પણ યુએસ માર્કેટમાં જોવા મળ્યું છે. S&P નાસ્ટેકમાં એક નવા શિખર ફરી આપણને બનતા દેખાડી રહ્યા છે. આ સિવાય જોઈએ તો દક્ષિણ કોરિયાનો જે વિવાદ છે એ પણ સામે આપણને આવતો દેખાડી રહ્યો છે. એક નજર ત્યાં અને ક્રૂડમાં ઉછાળો આપણને આવતો દેખાડી રહ્યો છે. લગભગ કહી શકાય કે કિંમતોમાં 2 અઠવાડિયાનો ઉચ્ચતમ જે છે સ્તર આપણને બતાવી રહ્યા છે. કઈ રીતે આ બધું સેટઅપ તમે જોઈ રહ્યા છો આજે આપણા બજાર માટે? ગુડ મોર્નિંગ ચાંદની. ડેફિનેટલી યુએસ માર્કેટમાં નવા હાઈઝ અમુક ઇન્ડેક્સીસ બનાવે છે. જેમ ગઈકાલે પણ મેં જણાવેલું કે ગ્લોબલ માર્કેટ્સ ખાસ કરીને યુએસ માર્કેટ આર અપ્રોચિંગ ઓવરબોટ પોઝિશન અને ક્યાંક ને ક્યાંક નિયર ટર્મ નહીં પણ મીડિયમ ટર્મ હાઈ હવે ટોપ બનાવશે. હજુ પણ મારો કાલ જે સ્ટ્રેટેજીથી એ જ રહેશે કે તમે પ્રોફિટ બુક કરતા રહો ગ્લોબલ માર્કેટ્સમાં, કારણ કે મને લાગે છે કે ઇક્વિટીમાં થોડું સેલ ઓફ ગ્લોબલમાં આવી શકે છે. જે રીતે આપણે રિસેન્ટલી રનઅપ જોયું છે આફ્ટર જે ટ્રમ્પની વિન થઈ છે, તો ક્યાંક ને ક્યાંક આઈટી સ્ટોક્સમાં ખાસ કરીને મને એવું લાગે છે કે સારું એવું સેલ ઓફ નાસ્ડેકમાં જોવા મળશે. ઓલરેડી તમે જુઓ તો ડાઉ જોન્સ તો થોડું વીક છે જ, પણ હવે નાસ્ડેકમાં પણ મે બી આ વીકમાં આપણે એક સારું એવું ક્રેશ જોઈ શકીએ છીએ. એટલે મારું માનવું છે કે લોંગ પોઝિશન નવી તો ના કરવી જોઈએ ગ્લોબલ માર્કેટ્સમાં, પણ ડેફિનેટલી એક કરેક્શનનો વ્યૂ છે તો પ્રોફિટ બુક કરો અને સાઇડલાઇન્સ ઉપર બેસો. નીચે કરેક્શન આવે ત્યારબાદ ખરીદારી કરવી જોઈએ. ડેફિનેટલી એશિયન માર્કેટ્સ તમે જો પ્રેશરમાં છે. હવે એક સાઉથ કોરિયામાં ટેન્શન્સ આવે છે. એટલે તમે જો ચારની કે ક્યાંક છેલ્લા 2 વર્ષથી દર મહિને નહીં તો એવરી ક્વાર્ટર કોઈ ને કોઈ કન્ટ્રીમાં નવો વિવાદ ચાલુ થાય છે. એટલે અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન મને ક્યાંક ને ક્યાંક ડિફિકલ્ટ થતી જાય એવું લાગી રહ્યું છે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ ગ્લોબલ સેટઅપ, જીઓ પોલિટિકલ ટેન્શન અને જો ગ્લોબલ માર્કેટમાં એક રોકાણ છે ખાસ કરીને યુએસ માર્કેટ માટે ગઈકાલે પણ કુશે જણાવ્યું હતું કે પ્રોફિટ બુક કરી શકો છો. હજુ નીચેના થોડા લેવલ્સ આવે છે ત્યારે એન્ટ્રી કરી શકો છો. હવે કુશ વ્યૂ જે છે એ FIs અને DIsના ફિગર્સ પર, કારણ કે જોઈ રહ્યા છીએ ગઈકાલે DIs તરફથી લગભગ 250 કરોડ આસપાસની વેચવાલી આપણને દેખાડી રહી છે કેશમાં, પરંતુ FIs જુઓ 3664 કરોડ એમને ખરીદ્યા છે ઇક્વિટીઝમાં. એ એક ખાસ મહત્વનો નંબર સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 2073 કરોડની ખરીદારી છે. તો FIs કેશમાં ફાઇનલી આપણને ખરીદારી કરતા દેખાડી રહ્યા છે અને ઇન્ડેક્સમાં શોર્ટ કવર કર્યા છે, લોંગ પણ એમને જોડ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ફિગર્સ? FIનો ઘણા સમય બાદ ઓલમોસ્ટ 1.5 મહિના પછી આપણે એક સારો ફિગર બાઇંગનો જોઈ રહ્યા છીએ, એક્સક્લુડિંગ જે બ્લોક ડીલ થઈ હતી વચ્ચે. બટ MSCI ઇન્ડેક્સનું જે રીબેલેન્સિંગ હતું ત્યારે આપણે એક પોઝિટિવ જોયો હતો. બટ એના પછી આ પહેલી વાર આપણે એક સારો એવો બાઇંગ ફિગર જોયો છે. હવે આ સસ્ટેન થાય છે કે નહીં ચાંદની એ જોવાનું રહેશે. બટ સામે ટેન્શન છે DIનું. તમે જો DIનું જો નેટ સેલ ઓફ આવે છે તો ક્યાંક ને ક્યાંક એક પોઝ બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ આર ટ્રાઇંગ ટુ સીટ ઓન કેશ એવું મને લાગી રહ્યું છે. જો હજુ પણ 1-2 દિવસ જો DIના આપણે ફિગર્સ થોડા ઓછા બાઇંગમાં આવે કે નેગેટિવમાં આવે તો ડેફિનેટલી એ મોટો વિષય રહેશે. કારણ કે જો સૌથી વધારે જે FI વેચીને ગયું છે છેલ્લા 1.5 વર્ષમાં એ બધું ખરીદારી DI કરી છે. હવે જો DI વેચશે તો એક મોટી તકલીફ આવશે. એટલે FIના ફિગર્સ ડેફિનેટલી થોડા એન્કરેજિંગ છે. હજી પહેલો દિવસ છે, બટ મોર પ્રોબ્લેમ કે મને લાગે છે એ છે DIના ફિગર્સ. એટલે આપણે એ જોવાનું રહેશે કે DI હવે સેલ ઓફમાં ના આવવું જોઈએ, અધરવાઇઝ વી મે સી સમ મોર ડાઉન સાઇડ. ઓકે, તો FIsની ખરીદારી કેટલી યથાવત રહેશે આગળ અને DIsની વેચવાલી વધારે વધતી નથી દેખાણી, એના પર એક ખાસ ફોકસ રહેશે. નિફ્ટીની સ્ટ્રેટેજી હવે બનાવીએ કુછ તો ગઈકાલે સ્પોટમાં 24,457 જે ક્લોઝિંગ આપણને નિફ્ટીમાં જોવા મળ્યું છે, લગભગ 0.5% આસપાસની એક મજબૂતી સાથે નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ માટેનો ઝોન જોઈએ તો નિફ્ટી માટે 24,500, 600 અને 24,700 ઉપર સૌથી વધારે કોલ રાઇટર્સ. તો નીચેની તરફ 24,400, 24,300 અને 200ની સ્ટ્રાઇક કે જ્યાં આપણને પુટ રાઇટર્સનો ઝોન જે છે જોવા મળ્યો હતો. તો કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો અહીંથી આગળ સ્ટ્રેટેજી નિફ્ટી માટે? નિફ્ટીનો વ્યૂ મારો 24,450નું ગઈકાલે આપણે એક રેઝિસ્ટન્સ આપેલું હતું અને એક્ઝેક્ટલી ત્યાં જ ક્લોઝિંગ આપ્યું છે. એટલે હવે આજનો દિવસ જો આપણે છેલ્લી 20 મિનિટમાં ટ્રેડ લેશું, જો 450 ઉપર ક્લોઝિંગ આપે છે તો ડેફિનેટલી લોંગ કરીશું. બટ જો આજે 450ની નીચે ક્લોઝિંગ 450ની ઉપર આપે છે તો બાય કરીશું. બટ જો 450 નીચે આવશે તો અગેન નો ટ્રેડ ઝોન. મને લાગે છે કે નિફ્ટી જો 24,000નું લેવલ બ્રેક કરશે તો ફરી સેલ ઓફ જોવા મળશે. એટલે ડેફિનેટલી એક પોઝિટિવ નોટ ઉપર આપણે ગઈકાલે બંધ થયા છીએ. બટ એક્ઝેક્ટલી એક રેઝિસ્ટન્ટ પોઈન્ટ જે વીકલી ચાર્ટમાં
10 અઠવાડિયાની એવરેજ છે, એક્ઝેક્ટલી ત્યાં ક્લોઝ આપ્યું છે. તો ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન માટે વેઇટ કરવું પડશે. સો પોઝિટિવ છું હું, બટ વીલ વેઇટ ફોર અ કન્ફર્મેશન. આજના દિવસે 450 ઉપર, એટલે આજના દિવસે પોઝિટિવ ક્લોઝિંગ જરૂરી છે. જો એ થાય છે તો ડેફિનેટલી આવતીકાલે મે બી આપણે પોઝિશનલી 500 થી 800 પોઈન્ટ માટે લોંગ કરીશું. તો ઉતાવળ ના કરવી જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડર્સે. ડેફિનેટલી એક વ્યૂ પોઝિટિવ રાખવો છે, બટ છેલ્લી 15 મિનિટમાં કોલ લેવાનો. ઓકે, તો એક વ્યૂ ખાસ કરીને બનતો એક જોઈ રહ્યા છીએ નિફ્ટી માટે. નિફ્ટી બેંકનું એક આઉટ પરફોર્મન્સ છે. ગઈકાલે આપણને કુશ જોવા મળ્યું 52,695, લગભગ 1.25% એક મજબૂતી સામે જે છે. અને ખાસ કરીને આપણે જોવા જઈએ તો 1 ઓક્ટોબર બાદ સૌથી ઉપરના લેવલ પર ક્લોઝિંગ છે, પરંતુ ઓક્ટોબરવાળો જે ગેપ છે એ પણ હજુ નથી ભરાયો. HDFC બેંક, SBI, એક્સિસ બેંક અને HDFC બેંક તો ઇનફેક્ટ એક નવા લેવલ્સ પણ ગઈકાલે બનાવ્યા. PSU બેંક્સ તરફથી જે સતત સપોર્ટ આપણને ગઈકાલે એક નિફ્ટી બેંક માટે, માર્કેટ માટે જે જોવા મળ્યો છે, એની સાથે સાથે કઈ રીતે હવે તમે આગળ વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે? ડેફિનેટલી મને લાગે છે અહીંથી આગળ જો થશે તો નિફ્ટી બેંક વિલ સપોર્ટ, અને ખાસ કરીને PSU બેંક, કારણ કે આપણે ત્યાં અંડર પરફોર્મન્સ ઘણા સમયથી જોયું છે. તો ગઈકાલે PSU બેંકમાં એક સારી એવી આપણે તેજી જોઈ છે, બટ થોડું કન્ફર્મેશન માટે વેઇટ કરો, કારણ કે આ લેવલ જે છે 52,500 એ પહેલી વાર આપણે એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે ઘણા સમય બાદ, અને વારંવાર આની પહેલા ત્યાંથી જ રજીસ્ટર થયા છે. તો નિફ્ટી બેંકમાં પણ એક સારું એવું એક તમે જો આજે ક્લોઝિંગ મહત્વનું છે, તમે રાઇટલી કીધું છે, જે ગેપ છે 52,840ની આજુબાજુનો, એક 820નો એક ગેપ છે, એટલે 52,820 ઉપર સ્પોટમાં જશે બેંક નિફ્ટી. પછી આપણે સસ્ટેન થાય છે કે નહીં એ મહત્વનું રહેશે, કારણ કે મે બી આ ગેપ ફિલિંગ એક્ટિવિટી પણ હોઈ શકે, એક શોર્ટ કવરિંગ પણ હોઈ શકે. એટલે નિફ્ટીમાં જેમ આપણે ગઈકાલે રેઝિસ્ટન્સ પાસે ક્લોઝિંગ આપ્યું છે, આજે 52,820નું લેવલ બેંક નિફ્ટી માટે મહત્વનું છે, એ વોચ આઉટ કરવાનું રહેશે. એની ઉપર સસ્ટેન થાય છે તો જ આપણે એક સારી તેજી જોશું, અધરવાઇઝ ત્યાં પણ એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. 52,820નું એક લેવલ મહત્વનું રહેશે આજે નિફ્ટી બેંક માટે, એ સસ્ટેન થવું જરૂરી. સ્ટોક સ્પેસિફિક હવે રેકમેન્ડેશન્સ લઈએ. કુશ, કયા કાઉન્ટર્સ તમારા તરફથી ફોકસમાં હોવા જોઈએ? એક રિસ્કી કોલ છે આઈટી સ્ટોકમાં. જેમ મેં કીધું, મને લાગે છે આઈટી સ્ટોક્સમાં કરેક્શન આવી શકે છે. તો નાસ્ડેકમાં આવશે તો આપણે માર્કેટમાં પણ આવશે. તો ટેક મહિન્દ્રા સેલ કરો આ લેવલે. મને લાગે છે થોડું નેગેટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે, પ્રાઇસ વધી રહ્યો છે, બટ સામે ઇન્ડિકેટર્સનું મોમેન્ટમ જે છે એ એટલું વધતું નથી. તો 1770ના ફ્યુચરના સ્ટોપ લોસથી ટેક મહિન્દ્રા એસટીબીટી કરો. આજના દિવસે 1728 ને આવતીકાલે 1700ના લેવલ જોઈ શકીએ. આપણો જે સૌથી પહેલો બાયકોલ છે એ છે મોરપેન લેબ. મોરપેન લેબમાં આપણે જોઈએ તો કાઉન્ટર ડાઉન સાઈડમાં એક સારું સાઈડનો લેવલથી જે ફોલ આવ્યો 100ના લેવલથી, ત્યારબાદ ડાઉન સાઈડમાં એક સારું બેઝ બનાવીને એક પાછું એક રિવર્સલ બનતા આપણને જોવા મળી રહ્યું. હવે જે હિસાબથી આપણે જોઈએ તો વીકલી ચાર્ટમાં એક ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઈન આપણને જોવા મળી રહ્યું છે. આપણને ગઈકાલના સેશનમાં, છેલ્લા 2 દિવસના સેશનમાં આપણે જોયું તો ડાઉન સાઈડના લેવલથી આપણને એક બાઇંગ અપફ્રન્ટ જોવા મળી છે કાઉન્ટરમાં. સો મને લાગે લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. અપસાઇડમાં 90 થી 92ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 84ના સ્ટોપ લોસ સાથે મોરપેન લેબ પહેલો બાયકોલ રહેશે. જે સેકન્ડ બાયકોલ છે એ છે ચેન્નાઈ પેટ્રોલ. ચેન્નાઈ પેટ્રોલમાં બી આપણે જોઈએ તો છેલ્લા 2 વીકના અંદર વોલ્યુમ આપણે જોઈએ તો સ્ટ્રોંગ ફ્રન્ટ પર વોલ્યુમ એડિશન આપણને બનતા પણ જોવા મળે છે, એક રિવર્સલ પેટર્ન બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 675 680ના લેવલ સુધી જવાની કાઉન્ટર જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે કાઉન્ટરમાં. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 635ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 670-75ના ટાર્ગેટ્સ માટે. જી, આજે જે પહેલી પસંદગી છે IRCTC નું કાઉન્ટર છે, 830 ની ઉપર એક સ્ટ્રોંગ ગઈકાલે ક્લોઝિંગ પછી બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. IRCTCમાં જે રીતે એક વોલ્યુમ્સ બિલ્ડ થયા છે, ડેલી ટાઈમ ફ્રેમ પર એક કન્સોલિડેશન રેન્જની બહાર આવ્યો છે. 800 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે, અને ઉપરમાં 900 રૂપિયાના લક્ષ્યાંક એક આવતા આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ જે પસંદગી છે એ છે મનાલી પેટ્રોકેમિકલ્સનું કાઉન્ટર. એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ગઈકાલે એક બ્રેકઆઉટ જોયો હતો, સ્વિંગ હાઈ પ્રીવિયસલી બ્રેકઆઉટ જોયો હતો. બોટમ ફોર્મેશનનું કન્ફર્મેશન જોવા મળી રહ્યું છે, અને ઓન એન એવરેજ થતા સ્ટ્રોંગ વોલ્યુમ્સ આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બિલ્ડ થતા જોવા મળ્યા હતા. તો મનાલી પેટ્રોકેમિકલ્સમાં એક બાઇંગની સલાહ છે. નીચેમાં 60 રૂપિયાનો 60 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપરમાં 74 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે.